નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, એનો મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાઈ રહેશું, જેથી કરી અને આ વિડીયોનો મહત્વ કે એમનો અર્થ શું છે એ આપને જાણવા મળે. તો અંત સુધી આ વિડીયોને જોશો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ્સમાં આપ અમારી સાથે જોડાઈ રહેશો. તો આવો મિત્રો, વાત કરીએ આજની વાર્તા. મહાભારત પર્વની આ વાર્તા છે. જેમ મહાભારતમાં છે એમ આપણા જીવનમાં પણ ઘણું. આપણે વિશ્વાસ અથવા તો શ્રદ્ધા કોને કહેવાય એનું એક નાનકડા એવા ઉદાહરણ દ્વારા મારે આજે આપને આ વાર્તાના સારથી સમજાવવું છે. મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ પર્વ એટલે કે મહાભારતના યુદ્ધના જે અંતિમ દિવસ ચાલતો હતો અને બધા જ ચિંતામાં હતા કે હવે તો ટૂંકા દિવસો રહ્યા છે અને થોડું જ બાકી છે, હવે આ પરિણામ શું આવશે. એટલે આ પરિણામને લઈ અને દુર્યોધનને ખૂબ ચિંતા થવા લાગી. એટલે દુર્યોધનને મનમાં ખચકાટ થયો કે દાદા ભીષ્મ છે એ આપણી સાથે રહે છે, આપણી ભેગા રહે છે, આપણી સાથે રહી અને લડે છે, પરંતુ પાંડવોના પક્ષ લઈ અને લડી રહ્યા છે એવો એને મનમાં સંકોચ થયો. એટલે કે એક શ્રદ્ધા છે એ તૂટી ગઈ. એટલે એમણે ભીષ્મને જઈ અને વાત કરી કે દાદા, તમે રહો છો અમારી ભેગા, ખાવ છો અમારી ભેગા, અમારી ટીમ, અમારી જે સેના છે એની અંદર છો, પરંતુ તમે પાંડવોના ફેવરમાં એટલે કે એની તરફેણમાં લડી રહ્યા છો અને તમારી દાનત કે તમારી નીતિ નથી કે અમે કૌરવો આની અંદર જીતીએ અને આમ છે ને તેમ છે. ઘણું બધું દુર્યોધને ભીષ્મ દાદાને કીધું અને બોલવા લાગ્યા. અને ભીષ્મ દાદાને મનમાં એમ થઈ ગયું કે દુર્યોધન, જો તને એવું ખરેખર હોય ને તો હું પણ ભીષ્મ છું, ગંગાપુત્ર ભીષ્મ છું, અને હું પ્રતિજ્ઞા લઉં છું કે કાલ સાંજ થાય ત્યાં કા પાંડવો ન હોય અને કા ભગવાન કૃષ્ણ એટલે કે મુરલીધર છે એ સુદર્શન ચક્ર ઉપાડે. કારણ કે ભગવાન કૃષ્ણએ મહાભારતના પર્વમાં એવું વચન લીધું હતું કે હું હથિયાર નહીં ઉપાડું, અને હથિયાર ઉપાડું તો હું ભગવાન કૃષ્ણ નહીં. આવો એને એક દ્રઢ નિર્ણય કર્યો હતો. એટલે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે કાલ સાંજ થાય ત્યાં હું આનું પરિણામ લાવી અને તને બતાવીશ. આવો સંકોચ થયો. ભગવાન કૃષ્ણને ખબર પડી, કારણ કે એ તો પરમાત્મા હતા, એ તો અંતર્યામી છે, સૌના મન પણ જાણી લે. ભગવાન કૃષ્ણ એમ થયું કે ઓહો, ભીષ્મ દાદાએ ખતરનાક એટલે કે ભયંકર પ્રતિજ્ઞા લીધી છે, અને આ પ્રતિજ્ઞાની સામે હવે તો મારે કંઈક કરવું જ પડશે. એટલે ભગવાન કૃષ્ણ છે એ રાત્રે જ ત્યાંથી પોતાના તંબુમાંથી નીકળી અને યુધિષ્ઠરના તંબુમાં જાય છે. જઈ અને આમ પડદો ખોલે છે તો યુધિષ્ઠર છે એ ભાલાને ઝેર પાતા હોય છે અને ભાલાને સજાવતા હોય છે. ત્યાંથી પડદો પાડી અને બાજુમાં જાય છે તો ભીમના તંબુની અંદર જાય છે તો ભીમ છે એની ગદાને સરખી કરતા હોય છે, કારણ કે ગદાધારી હતા, એને ગદાથી લડવાનું હતું. તે પણ જોઈ અને પાછા નકુલના તંબુની અંદર જાય છે તો જોવે છે તો નકુલ અને સહદેવ બંને ભાઈઓ છે એના તલવારની ધાર કાઢતા હોય છે અને તલવારને ઝેર પાતા હોય છે. બધા જ એનું કામ કરતા હોય છે. ત્યાર પછી જાય છે અર્જુનના તંબુમાં, તો અર્જુન છે એ ઘસઘસાટ ઊંઘતો હોય છે. વિશેષ વાત એ છે કે મહાભારતનો છેલ્લો દિવસ અને આગલી રાત, એટલે કે એક પણ વ્યક્તિ, સેનાના માણસો પણ એ દિવસે ઊંઘતા નથી અને બધા જ જાગે છે કે કાલનું પરિણામ શું છે, કાલે શું થવાનું છે. આ બધા પરિણામની આતુરતાથી એક બધા વિચાર કરી રહ્યા હતા અને મનોમંથન કરી રહ્યા હતા. પરંતુ આખી સેનાની અંદર 18 અક્ષરની જે સેના કહેવાય એ સેનાની અંદર માત્ર ને માત્ર કોઈ જો ઘસઘસાટ ઊંઘતું હોય તો અર્જુન, તો એ ભગવાન કૃષ્ણની નજરમાં આવી ગયા. અને અર્જુન છે એના તંબુની અંદર ઊંઘી રહ્યા હતા. ભગવાન કૃષ્ણએ જઈ અને અર્જુનને જગાડ્યા. એટલે અર્જુન જાગ્યા. અર્જુન જાગી અને પૂછ્યું કે બોલો યોગેશ્વર, કેમ મને જગાડવો પડ્યો? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે પાર્થ, આપણી સેનામાંથી સેનાનો એક પણ સૈન્ય, એક પણ સેનાપતિ, પ્રધાન, રાજાઓ કોઈ પણ ઊંઘતા નથી. એથી માંડી અને હું ખુદ પણ અત્યારે જાગી રહ્યો છું અને તું ઘસઘસાટ ઊંઘી રહ્યો છો. તને કઈ વિચાર નથી આવતો કે કાલે આપણા યુદ્ધનો અંતિમ દિવસ છે, કાલે છે એ પરિણામનો દિવસ છે? અને ત્યારે અર્જુને જે જવાબ આપ્યો છે એ મિત્રો આપણા જીવનમાં ખૂબ જ ઉતારવા જેવો અને સમજવા જેવો હોય છે. અર્જુને એમ કીધું છે કે હે યોગેશ્વર, સાંભળો, મારે જાગવાની કોઈ જ જરૂર નથી. ભગવાન કૃષ્ણને વિચારમાં પડી ગયા કે કેમ તારો ભાઈ યુધિષ્ઠિર જાગે છે, ભીમ જાગે છે, નકુલ, સહદેવ, આ બાજુ દુર્યોધન, ભીષ્મ પિતા, દ્રોણાચાર્ય, આ બધા જ લોકો જે મેન માણસો હતા, મુખ્ય માણસો હતા, સેનાપતિઓ હતા, એ બધા જાગે છે અને તું ઘસઘસાટ ઊંઘી રહ્યો છો. અને ત્યારે અર્જુને કીધું કે યોગેશ્વર, મારી સેનામાં એટલે કે મારી સાથે મારો ભગવાન કાળિયો ઠાકોર છે, ભગવાન યોગેશ્વર છે. હું તો શું કામ ચિંતા કરું? જે કાંઈ ચિંતા કરવી હોય એ તમારે કરવાની, પરિણામ પણ આપવું હોય એ તમારે આપવાનું. આ અર્જુનના જવાબથી ભગવાન કૃષ્ણને પણ ખૂબ એમ થયું કે વાહ,
અર્જુનને કેટલો મારા ઉપર વિશ્વાસ છે, આ પરિણામ છે એ મારે જ લાવવું પડે. અર્જુન કંઈ પણ કરે કે ન કરે છતાં પણ પરિણામ લાવવું એ મારા હાથની વાત છે. કારણ કે ભાગવત ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ કહ્યું છે ને કે કર્મ કરતો જા, હાક મારતો જા, ફળની આશા કે અપેક્ષા તું ન રાખ, કારણ કે કરતા હરતા બધું હું છું. અને હિન્દીમાં કોઈ ખૂબ સરસ મજાનું વાક્ય લખ્યું છે કે એ इंसान तू करता वही है जो तू चाहता है, हे इंसान तू करता वही है जो तू चाहता है. પણ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે कि इंसान तू करता वही है जो तू चाहता है लेकिन होता वही है जो मैं चाहता हूँ. मैं કહેતા ભગવાન કૃષ્ણ, એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે મનુષ્ય કે જો તું એવું કામ કરે છે કે તને મજા આવે છે, તું ધારે એવું, તને એમ થાય કે મારું ધાર્યું પરિણામ આવે, પણ અંતમાં એવું નથી થતું. પરિણામ છે ને એ મારા ધાર્યા મુજબનું આવે છે. એટલે હું તને એક નાનકડી એવી ટકોર કરું છું. અને એ ભગવાન કૃષ્ણએ જે મનુષ્યને એટલે કે નર કહેતા નારાયણ ભગવાને નરને જે એટલે કે આપણે સર્વ મનુષ્યને જે ટકોર કરી છે કે કર એસા કે જો મેં ચાહતા હું, કર એસા જો મેં ચાહતા હું. એટલે મનુષ્યને કીધું છે કે તું એવું કાર્ય કર કે જે હું ચાહું છું અથવા તો મને ગમે છે અથવા તો હું વિચારું છું. તો કર એસા જો મેં ચાહતા હું ઓર વ્યોગા વૈસા જો તું ચાહતા હૈ. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા મનુષ્યને કહે છે કે તું એવું કાર્ય કર કે જે હું ઈચ્છું છું, જે મને ગમે છે, તો એનું પરિણામ એવું આવશે કે જે તને ગમે છે, એટલે કે તારું ધાર્યું થશે. આ ભગવાન કૃષ્ણ પરમાત્માની એક શ્રદ્ધા અને વિશ્વાસની વાત કે અર્જુન ઘસઘસાટ ઊંઘી રહ્યો છે અને કૃષ્ણ પરમાત્મા ઉપર એને ભરોસો છે, એટલા માટે ઊંઘી રહ્યો છે. એને ખબર છે કે મારો ધણી, મારો ઠાકોર એ આમ તેમ કઈ નહીં થવા દે, હું એની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ મૂકીશ તો મારો વાળ વાંકો નથી થતો. એમ મિત્રો આપણા જીવનમાં પણ ઘણીવાર આપણે અમુક શ્રદ્ધાની ઉણપ હોય છે અથવા તો કચાશ હોય છે. દુર્યોધનની જેમ મનમાં સંકોચ અને સંકલ્પમાં ખામી હોય ને ત્યારે પરિણામ છે ને એ આપણું ધાર્યું નથી આવતું. એટલા માટે ઈશ્વર ઉપર શ્રદ્ધા અપાર રાખી અને આપણે ઘણા બધા કાર્યોને કરતા હોઈએ તો ભગવદ્ ગીતાના સિદ્ધાંત મુજબ ભગવાન કૃષ્ણ પરમાત્મા આપણને પરિણામ આપે છે અને આપે છે. આ ચોક્કસ વાત છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.